જય માતાજી મિત્રો, આજે આપણે ઘરે પકોડીનો પ્રોગ્રામ છે। તમે જોઈ શકો છો પકોડી તૈયાર થઈ રહી છે કઢાઈની અંદર। તો આ છે આપણી પકોડી। જોઈ લો, આપણી પકોડી તૈયાર થઈ ગઈ છે, એકદમ તાજી અને સરસ ઘરે બનાવેલી। તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો કેવી છે અમારી પકોડી। જોઈ લો, પકોડી આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે બનાવશું એનો મસાલો। તો બટાકા પણ તૈયાર થઈ ગયા છે। બટાકાનું કુકરમાં મૂકેલા છે બફાવા માટે। તો બટાકા તૈયાર થઈ જાય છે, આપણે એને ઠંડા કરવા માટે ડીશમાં બહાર કાઢશું આપણે। જોઈ શકો છો મિત્ર, બટાકા આપણે હવે ડીશની અંદર કાઢવાના છે। ઠંડા થયા પછી તેને સોલી નાખવાના છે। તો આપણા બટાકા બહાર નીકળી ગયા છે ઓલરેડી, ઠંડા પણ થઈ ગયા અને તેને સોલી નાખ્યા છે તપેલીની અંદર। તેની અંદર મિક્સ કર્યા છે। જોઈ લો, પાણી થઈ ગયું તૈયાર, પકોડીનું પાણી પણ થઈ ગયું છે અને મસાલો પણ તૈયાર થઈ જશે પકોડીનું। જોઈ લો, એકદમ મીડિયમ આ છે મસાલો પકોડીનો અને પકોડી પણ ભરાઈ જાય છે। તો કેવી છે અમારી પકોડી, લાઈક કરી કોમેન્ટ કરજો। ઘરે પકોડી બનાવી છે અમે સ્પેશિયલ ખાવા માટે, આજે પ્રોગ્રામ રાખેલો પકોડીનો। જય માતાજી, જય રામાધાણી। તો બે મસાલા તૈયાર થઈ છે, તીખો અને મીડિયમ।